ડોક્ટર મીના વ્યાસ પટેલ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અહીંયા. મીનાબેન, અહીંયા જે ચર્ચા થઈ, રાજકોટમાં અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા, લગભગ 20માંથી 17 જેટલા સેમ્પલ ફેલ થયા. હવે સવાલ એ થાય છે, જે રીતે આપણે દારૂબંધીમાં કહેતા હોઈએ છીએ કે આટલું પકડાયું પણ એન્ટર કેમ થયું? જો દારૂબંધી હતી, સવાલ ત્યાં થયો તો આટલી બધી જગ્યાએ આટલી ખોટા પ્રકારના પાણી જ્યારે પહોંચી જાય છે, હજારો લાખો લીટરમાં લોકો ગટગટાવી જાય છે અને પછી જો તપાસમાં આવે છે ને ત્યારે અમુક લોકો એમાંથી બહાર આવી જાય છે, તો એ પ્રોસેસમાં ક્યાં આપણું તંત્ર ફેલ થઈ રહ્યું છે વહીવટી ધોરણે? શું એની પ્રોપર એક સિસ્ટમ ન હોવી જોઈએ? કોઈ પણ રીતે મેન્યુફેક્ચરિંગથી લઈને ડિલિવરી સુધીમાં ક્યાંય પણ ગુણવત્તાના ધોરણે કોમ્પ્રોમાઇઝ થાય? એ બી પાણી જેવી સેન્સિટિવ વસ્તુ છે, સીધી રીતે હેલ્થને અફેક્ટ કરતી હોય, તો શું એના પર તમને લાગે છે કે ક્યાંક કચાશ રહી રહી છે સિસ્ટમની અંદર? જીગરભાઈ, સિસ્ટમની અંદર કચાશ અને જે રીતનું ભાઈએ વાત કરી એ મુજબની આપણે જોઈએ તો ડિમાન્ડ એન્ડ સપ્લાય. હવે લોકો પહેલાં તો ગ્રાહક જે છે એ લોકોને તો ખબર નથી હોતી, એ લોકો કંઈ ચેક કરવાના નથી. એણે મંગાવ્યું અને એને લઈ લીધું. તો આવામાં ક્યાંક ને ક્યાંક એક વસ્તુ એવી દેખાય છે કે આ તો પાણીની વાત થાય છે. જીગરભાઈ, ઘણી બધી પ્રોડક્ટ એવી જે છે કે જે પ્રોડક્ટમાં ના સેમ્પલ તમે લેશો તો તમને એમાં ક્યાંક ને ક્યાંક વેરિયસ દેખાશે, ક્યાંક ને ક્યાંક તમને એમાં કચાશ દેખાશે. એની હેલ્થની આખી પૂરો નુકસાન છે આમાં. એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં સિસ્ટમની જે વાત કરીએ ને તો એ સિસ્ટમ ફેલ જ ગણાય. કારણ કે પાણી જેવું આરોગ્યને લગતી બાબત છે. પાણીને ઉકાળવું, એ 30 મિનિટ સુધી ઉકાળો અને પછી એ પાણી પીવા લાયક બને, બરાબર છે. પણ જ્યારે આ બધી પાણીની જે સપ્લાય થાય છે એમાં કઈ રીતનું એ પાણી વહેંચી રહ્યા છે કે કઈ રીતનું એ પાણીનો ઉપયોગ કરાવી રહ્યા છે, એ એક બહુ મોટો ગંભીર અને સવાલ છે.